સુરતના ઉધના સ્થિત લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં તળાવમાં નાહવા પડેલા બાળકોમાંથી એક બાળક ડૂબી જતા મોત નીપજ્યું હતું। ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાસે બાંધકામ સાઇટની બાજુમાં તળાવમાં 3 થી 4 બાળકો નાહવા પડ્યા હતા, જેમાંથી 12 વર્ષની આકાશ ઘનશ્યામભાઈ પાટીલ નામનો બાળક ડૂબી ગયો હતો। બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। ફાયર વિભાગની ટીમે બાળકને બહાર કાઢી સીપીઆર એમ્બ્યુલન્સની મદદની સારવારથી અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો। હાલ જોયા દીકરાના મોતને લઈ પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો। હું સબ ઓફિસર નોર્ટમ की खलासी बेस्तान फायर स्टेशन શું ઘટના બની હતી અને કઈ રીતના કામગીરી કરી? લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી તળાવમાં એક છોકરો ડૂબી ગયો હતો। અમને કોલ મળતા ફાયર કંટ્રોલ તરફથી કોલ મળતા તરત જ ઘટના સ્થળે આવી ને 3 થી 4 બાળકો નાવા પડેલા હતા। એમાંથી એક બાળક ડૂબી ગયો હતો। એ બાળકનું નામ આકાશ હતું। એમને અમે તરત જ શોધખોળ કરીને બહાર કાઢ્યા પછી અમારે તરફથી પ્રાથમિક સારવારમાં અમે સીપીઆર અને મોઢાથી શ્વાસ આપવાની કોશિશ કરી હતી। પછી શું કર્યું? ત્યાર પછી અમે એમ્બ્યુલન્સ આવીને એમ્બ્યુલન્સમાં રવાના કરી।